ભાવનગર જિલ્લામાં હોટલ સંચાલકના કારીગર દ્વારા વાસણો ગંદકીના પાણીથી સાફ કરતા હોવાનું સામે આવ્યું। ગારિયાધારમાં ચા સ્ટોર પર કામ કરતા કારીગર દ્વારા વાસણો ગટરના પાણીથી સાફ કરતા હોવાનું સામે આવ્યું। સિટી બસ સ્ટેન્ડ પાસે આવેલ દાતાર ચા સ્ટોર પરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। વાયરલ વિડીયોમાં કામ કરતા કારીગર દ્વારા ગટરના પાણીથી વાસણ સાફ કરતા હોવાનું સામે આવ્યું છે। લોકોના આરોગ્ય સાથે ખુલ્લામ ચેડા કરતા ચા સ્ટોલ ધરાવતા દુકાનદાર પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું। દુકાનદાર દ્વારા પોતાના સ્વ બચાવ માટે સીસીટીવી ફૂટેજ બતાવતા સીસીટીવી ફૂટેજમાં પણ વાસણ ધોતા હોવાનું સામે આવ્યું। જાગૃત નાગરિક દ્વારા આ બાબતે રકઝક કરતા વાસણો સ્વચ્છ પાણીથી ધોવાનું શરૂ કર્યું। વિડીયોમાં જોઈ શકાય છે તેમ કાયદેસર રીતે ગટરના પાણીથી વાસણ ધોતા નજરે પડે છે। હાલ આ વિડીયો બાબતે જાગૃત નાગરિકે સાવચેત રહેવા કર્યું સૂચન। વિપુલ બલિયા, જીએ ન્યૂઝ, ગારિયાધાર। ભાઈ, હું છું દેવુર પરમાર। આ વિડીયો ગારિયાધારવાળા દરેક દેવી પૂજકને જોવો જરૂરિયાત છે। આ જે દાતાર શાહવાળો છે એ ગટરના પાણીએ યાર તપેલું એનું ધોવે છે। ગટરના પાણીને અંદરથી ભરી ભરીને મેં બહુ એને ઉપાડ્યો, એને હું બાંધ્યો, એ તપેલું લઈને ઓલી બાજુ વયો ગયો છે ને અંદરથી ભરે ને પાછું નાખે। મને એમ કીધું પાણી છે નહીં, તો મેં કીધું દરેક મારા ગારિયાધારવાળા દરેક દેવી પૂજકને કહું છું કે આની શા કોઈ દી પીવી નહીં। આ જો હું તમને સબૂતી કરીને દેખાડશું, મારી માથે વિશ્વાસ હોય ને તો યાર આની કોઈ દી શા ન પીવી। અને દરેક ગારિયા બીજા વર્ણને હું નથી કહેતો એમને પીવે જ પીવે, પણ આપણા દેવી પૂજકને આ શા પીવી નહીં। ગારિયાધારની હોટલ છે। આ જો વિડીયો, અને બને એટલો દરેકને મેકલવો, ગારિયાધારમાં જેટલા દેવી પૂજક હોય ને એ બધાને। આવું કાંઈ થોડું હાલે યાર। તો ભાઈઓ, મારું નામ દેવુરભાઈ કાનાભાઈ પરમાર, ગામ માંડવી, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર। હું છું દેવી પૂજક સમાજના ભાવનગર જિલ્લાના ઉપપ્રમુખ। તો ભાઈ, કાલે મેં ગારિયાધારમાં જે વિડીયો બનાવ્યો છે સાની હોટલનો ગટરબારાનો, એમાં બધાના ફોન આવે કે દેવુરભાઈ હકીકત શું છે એ અમને બધા જણાવો। તો આ વિડીયોના માધ્યમથી હું તમને જણાવું છું। કાલે હું ના સાતો રોજે રોજ પીતો હતો, પણ હું કાલે ગયો ત્યારે મેં જોયું તો મેં મારો ભાઈ એની યારે બાંધતો હતો, હું તો થોડોક આઘો દુકાને હતો, એ ભાઈ એના વાસણ ધોતા હતા। તો હું ગયો, મેં કીધું શું થયું? મેં કીધું કે આ જો ને ભાઈ કે આ ગટરના પાણીએ વાસણ ધોવે છે। તો મેં એને કીધું કે ભાઈ આવું હું લેવા તું ધોવે છે એમ। તો એને મને આડીવળી ઝીણી વાતો કહી દીધી કે તો અમારા પાણી નથી એટલે આવું બધું છે એમ। પછી મેં કીધું કાંઈ નહીં, એને મગજ થોડોક ડીમ લાગ્યો એટલે મેં ઓલા એના શેઠને કીધું ભાઈ આને કહો ને આવા પાણીએ હું લેવા ધોવે છે આ પાણી એ ગટરના પાણી એમ। તો મને એને કીધું કે થોડુંક તાણીને બોલ, મને સંભળાતું નથી એમ। એ માણસે એવું મને કીધું, અને પછી મેં એને ઘણું બધું કીધું પણ એ સમજો નહીં। તો મેં યાર ગટરના પાણીએ કાયદેસર ગટરના પાણીએથી માણસ ધોતો હતો। તો મેં એમ થયું કે કાંઈ વાંધો નહીં, મેં એમ કરીને ગાડીમાંથી ચડીને મેં ડાયરેક્ટ વિડીયો ચાલુ કર્યો। પણ વિડીયો ચાલુ કરવામાં એક વાત તમને હું જણાવી દઉં કે જ્યારે મેં વિડીયો ચાલુ કર્યો લોક ખોલીને, ત્યાં એની ગટરમાં જે ગટરનું જે તપેલું ભર્યું હતું એ તપેલું આખું ગટરનું કાયદેસર ભર્યું હતું, એ માણસે ઠેલવી નાખ્યું। તમે મારો વિડીયો જોઈ લેજો, એમાં મેં ઠેલવી નાખ્યું એને, ત્યારથી મારો વિડીયો સેન્ટ થયેલો છે। બાકી કોઈ એમ કહેતું હોય કે ગટરના પાણીએ નથી ધોયું તો સત્ય જ છે, એમાં કોઈ જૂઠ છે જ નહીં। હું 33 કરોડ દેવતાના સોગન ખાઈને વાત કરું કે મેં મારી સગી નજરે મેં જોયું કે ગટરના પાણીએ એ વ્યક્તિ પાણીએ ધોતો તો વાસણ અને ધોતો તો એમાં કોઈ શંખાન શાન છે જ નહીં। બાકી આને મારે એટલી જ માંગ છે, દરેક હિન્દુ ભાઈનો દરેકને મારી એટલી જ માંગ છે કે આવું બીજી વાર કરે નહીં, એવી કડકમાં કડક એને સજા મળે, એટલું જ હું કહું છું। તો જય શ્રી રામ, જય માતાજી।